આજે ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર, બંને દેશોના એથ્લીટ્સ વચ્ચે મેડલ માટે જામશે જંગ। પેરિસ ઓલિમ્પિક્સમાં આજે ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે। બંને દેશના રમતપ્રેમીઓને હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની રાહ જોતા હોય છે। બંને દેશના ખેલાડીઓ વચ્ચે કઈ ઇવેન્ટમાં સ્પર્ધા થશે એ જાણીએ। ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સ્પર્ધા એથ્લીટ્સની ઇવેન્ટમાં જોવા મળશે। એથ્લીટ્સમાં ભાલા ફેંક ઇવેન્ટમાં ભારત તરફથી ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા પોતાનો પડકાર રજૂ કરશે, જ્યારે પાકિસ્તાન તરફથી અરશદ નદીમ આ ઇવેન્ટમાં પોતાની તાકાત રજૂ કરશે। ગોલ્ડ મેડલ જીતવા માટે બંને એથ્લીટ પ્રબળ દાવેદાર છે। આ સ્થિતિમાં બંને દેશના એથ્લીટ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે। ભારત માટે અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિક્સમાં પ્રદર્શન ઉતાર ચઢાવ ભર્યું રહ્યું છે। ભારત અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરવામાં સફળ રહ્યું છે, જ્યારે પાકિસ્તાને અત્યાર સુધીમાં એક પણ મેડલ જીત્યો નથી। તે પોઈન્ટ ટેબલમાં 162માં સ્થાન પર છે। ભારતે પોતાના 3 મેડલ શૂટિંગમાં મેળવ્યા છે। ઘણી સ્પર્ધામાં ભારત નજીકના અંતરથી મેડલ જીતવાથી ચૂકી ગયું હતું। હવે ભારતે આગામી હોકી, કુસ્તી અને એથ્લેટિક્સ ઇવેન્ટમાં મેડલ જીતવાની આશા છે। ભારતને હવે નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ મેડલની આશા છે। અગાઉ ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરાએ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો, ત્યારે ભારતે પહેલી વખત એથ્લેટિક્સમાં મેડલ જીત્યો હતો। ટોક્યો ઓલિમ્પિક્સ બાદ નીરજે એથ્લેટિક્સની દરેક મોટી ઇવેન્ટમાં જીત મેળવી છે। નીરજે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગમાં પણ મેડલ જીત્યા છે। જો છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો નીરજે લગભગ દરેક ઇવેન્ટમાં મેડલ જીત્યા છે। આ સ્થિતિમાં નીરજ ચોપરા પાસેથી અપેક્ષાઓ વધુ રખાઈ રહી છે। પેરિસ ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરાને પાકિસ્તાનના અરશદ નદીમ તરફથી જોરદાર પડકાર મળી શકે છે। એશિયન ગેમ્સ 2018માં પહેલી વખત બંને એકબીજાનો સામનો કર્યો હતો, જેમાં નીરજે ગોલ્ડ મેડલ અને અરશદ સિલ્વર મેડલ જીત્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।